હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ નવી રીતે ભર્યા વગર આખા રીંગણનું શાક. જો તમે એકવાર આ રીતથી શાક બનાવશો તો આંગળા ચાટતા રહી જાવ, એટલું ટેસ્ટી બને છે. તો રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો બનાવીએ. નવી રીતે ભર્યા વગર રીંગણનું શાક બનાવવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈમાં 3 ચમચી તેલ અને 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું. તમે એકલું તેલ પણ લઈ શકો છો. અહીંયા મેં 250 જે ભરવા માટેના નાની સાઈઝના રીંગણ હોય તે લીધા છે. રીંગણનો પાછળનો થોડો ડીટીયાનો ભાગ કાઢી અને ઉપર થોડા કટ કરી લીધા છે. તો હવે આપણે રીંગણને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ઉમેરી દઈશું. અહીંયા તમે ભરવા માટે જે નાની સાઈઝના રીંગણ આવે છે તે કોઈ પણ વેરાયટીના લઈ શકો છો. ગેસની ફ્લેમને સ્લો રાખીશું અને સ્લો ફ્લેમ પર રીંગણનો થોડો કલર ચેન્જ થઈ જાય અને રીંગણ થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને સાંતળીશું. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું રીંગણને સાંતળ્યું છે. તમે જોઈ શકો છો રીંગણનો ઉપરથી કલર ચેન્જ થઈ ગયો છે અને રીંગણ થોડા સોફ્ટ પણ થઈ ગયા છે. તો હવે આપણે રીંગણને એક પ્લેટમાં કાઢી લઈશું. રીંગણ કાઢી અને આપણે એ જ પેનમાં શાકનો વઘાર કરીશું. જો તમને અહીંયા તેલ થોડું ઓછું લાગે તો તમે તેલ એડ કરી શકો છો. અહીંયા મને તેલ માપનું લાગે છે એટલે હું અહીંયા 1/2 ટીસ્પૂન જેટલું જીરું, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ, 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો અને 2 સૂકા મરચાં ઉમેરી દઈશ. સાથે આપણે તેમાં 1 ઝીણી કાપેલી ડુંગળી ઉમેરીશું અને ગેસની ફ્લેમને સ્લો રાખીશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીશું. તો ડુંગળીનો હલકો કલર ચેન્જ થઈ જાય અને ડુંગળી થોડી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળી લઈશું. તો ડુંગળી સાંતળાય ત્યાં સુધી આપણે શાકમાં એડ કરવા માટેનો એક ટેસ્ટી મસાલો બનાવી લઈશું. તો એની માટે એક મિક્સર જારની અંદર 1 ઇંચ આદુનો ટુકડો અને 1 લીલું મરચું ઉમેરીશું. સાથે આપણે તેમાં 7 થી 8 લસણની કળી અને 2 ચમચી જેટલા શિંગદાણા ઉમેરીશું. 7 થી 8 જેટલા કાજુ ઉમેરીશું. 1 નાની ચમચી તલ, 1 ચમચી આખા ધાણા અને 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું. સાથે આપણે અહીંયા 3 ચમચી જેટલું સૂકું નાળિયેરનું છીણ ઉમેરીશું. એનાથી શાકનો એકદમ સારો એવો ટેસ્ટ આવે છે. મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે અધકચરું તેને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણો મસાલો રેડી છે, તેને સાઈડમાં રાખીશું. તો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી પણ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. ડુંગળીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ડુંગળી થોડી સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં મસાલા ઉમેરીશું. તો 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું. સાથે આપણે તેમાં 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે મિક્સર જારમાં અધકચરો મસાલો વાટીને રાખ્યો છે તેને પણ એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આમાં સૂકા નાળિયેરનું છીણ હોવાથી તે તળિયે ફટાફટ બેસી જશે. તો એની માટે થઈ આપણે તેમાં 2 ટામેટાની પ્યોરી એડ કરી દઈશું. તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાની પ્યોરી કરી લીધી હતી, તેને એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ગેસની ફ્લેમને સ્લો રાખી અને તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું. તો લગભગ 2 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કિનારી પરથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે તેમાં 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે તેમાં પાણી ઉમેરીશું. તો અહીંયા હું 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશ. તમને રસો કેટલો જોઈએ છે એ પ્રમાણે તમારે પાણી થોડું વધારે ઓછું ઉમેરી દેવાનું. એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી રેડી છે. ગ્રેવી ઉકળવા લાગે એટલે આપણે તેમાં જે રીંગણને સાતળીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણે રીંગણને ઢાંકી અને રીંગણ એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય અને ગ્રેવી થીક થઈ જાય ત્યાં સુધી કૂક કરવાનું છે. તો લગભગ તમને સ્લો ફ્લેમ પર 10 મિનિટ જેવું લાગશે. તો વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા જઈશું અને ઢાંકી અને 10 મિનિટ જેવું થવા દઈશું. તો લગભગ 10 મિનિટ જેવું થયું છે. વચ્ચે વચ્ચે મેં હલાવતા જઈ અને રીંગણને 10 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દીધું હતું અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ગ્રેવી છે અને રીંગણ પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો લાસ્ટમાં આપણે તેમાં 1/2 ચમચી જેટલી ખાંડ અને ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલું સરસ આપણું આખા રીંગણનું શાક બની અને તૈયાર થઈ ગયું છે.
તો ગરમા ગરમ શાકને તમે બાજરીના રોટલા, ભાખરી કે રોટલી કોઈ પણ સાથે સર્વ કરી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે આ રીતથી આ રીંગણનું શાકની રેસીપી ક્યારેય ના ટ્રાય કરી હોય તો એકવાર રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.